નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું પ્રાકૃતિક કૃષિનું એક અગત્યનું પાસું મધમાખી ઉછેર છે. મધમાખી ઉછેર અને પ્રાકૃતિક ખેતી બંને ટકાઉ અને ઇકો ફ્રેન્ડલી પર્યાવરણને જીવનદાન આપે છે. મધમાખી ઉછેર કેન્દ્રમાં મધમાખીઓ ખેતરમાં ઉગતા પાકના પરાગનયન પ્રક્રિયા કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને મધમાખીઓના સહવાસથી પાકની ઉપજ વધી શકે છે. જ્યારે ખેતરોમાં જૈવ વિવિધ્ય જાળવવામાં પણ મદદ થાય છે. વન બી ઓર્ગેનિક સંસ્થા મધમાખી સંવર્ધકો માટેનું એક જૂથ બનાવવા માંગે છે, જેથી પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળી શકે અને મધના વ્યવસાય માટે એક તક ઊભી કરી શકાય. આ સંસ્થા ગુજરાતના બાગાયત વિભાગ સાથે સંપર્કમાં રહીને કામ કરે છે અને કુદરતી મધ અને તેના સ્વાસ્થ્ય વિષયક લાભો વિશે જાગૃતિ ફેલાવી રહી છે. મધમાખી ઉછેરનો વિચાર મને 2018માં આવ્યો, કારણ કે પ્રાકૃતિક ખેતી માટે મધમાખીઓ ખૂબ જરૂરી છે. તેઓ પાક માટે પરાગનયનની પ્રક્રિયા કરે છે, જેનાથી પાકમાં વધારો થાય છે. પ્રદૂષણના સમયમાં હવે પ્રાકૃતિક કૃષિ હવે જરૂરિયાત બની રહી છે અને વર્મી કમ્પોસ્ટ સાથે મધમાખીઓની માંગ વધી રહી છે. મેં મધમાખી ઉછેર પસંદ કર્યો કારણ કે કરજણમાં 40 વીઘા ખેતરમાં મધમાખીના 250 બોક્સ મૂક્યા. અમે શરૂઆતમાં મેલીફેરા અને બાદમાં ટ્રિગોના જેવી મધમાખીની પ્રજાતિ ઉછેરી, પરંતુ ત્યારબાદ અમે એપિસ સેરાના ઇન્ડિકા, એક ભારતીય મધમાખીની જાત અંગે અભ્યાસ કરી તેના ઉછેર માટે પ્રયાસ શરૂ કર્યો છે. આ પ્રજાતિમાં અમે 30થી 35% વધારે પ્રોડક્શન માટે અપેક્ષા રાખીએ છીએ અને દિવાળી સુધીમાં મધના ઉત્પાદનમાં વધારો થશે, એમ મધમાખી ઉછેરના નિષ્ણાત દીપેન શાહે જણાવ્યું હતું. કરજણના ખેતરમાં મધમાખી ઉછેર કરનાર ભરતભાઈએ જણાવ્યું કે મધમાખી ઉછેર માટે કેટલીક બાબતોની કાળજી લેવાની હોય છે. મધમાખીઓ પરાગનયન અને બોક્સની અંદર મધમાખીઓના સંવર્ધન અંગે વધુ સાવચેત રહેવું પડે છે. દિવસની શરૂઆતમાં મધમાખીઓ પરાગનયન કરે છે, તેના પર નજર રાખવાથી થાય છે. ઓફ સિઝન દરમિયાન અમે તેમને ખાંડ ખવડાવીએ છીએ અને દિવસભર તેમનું કામનું અવલોકન કરીએ છીએ. અમારે મધમાખીઓ, ઈંડા અને પ્યુપાને જોવા પણ સાવચેત રહેવું પડે છે. મધમાખી ઉછેરથી મધ, મીણ અને અન્ય મધમાખી આધારિત ઉત્પાદનો મેળવવા માટે મધમાખીઓને અને મધપુરાને જાળવવી જરૂરી છે. વડોદરામાં રહેલ આ સંસ્થા દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં શુદ્ધ અને મીઠું ઓર્ગેનિક મધ પ્રોડ્યુસ કરીને તેને કાચની બોટલમાં પેક કરી સપ્લાય કરે છે. આ સંસ્થા મધના ફાયદાઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને સમગ્ર ભારતમાં વેચાણ કરવા માટે મધમાખી આધારિત નવા ઉત્પાદનો પણ તૈયાર કરતા રહે છે. ભારત સિવાય કેટલાક ઉત્પાદનો USA જેવા દેશોમાં પણ નિકાસ કરે છે. વન બી ઓર્ગેનિકના પાર્ટનર જયંતકુમાર ભાને જણાવ્યું હતું કે અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતમાં મધનો સપ્લાય કરીએ છીએ. અમે મધની લગભગ 40 અલગ અલગ ફ્લેવર રજૂ કરીએ છીએ, જેમાં કુદરતી અને ઇન્ફ્યુઝડ બંને પ્રકારના મધનો સમાવેશ થાય છે. અમે ગુજરાત અને અન્ય રાજ્યોમાં મધમાખી ઉછેરનારાઓને ટેકનિકલ અને અન્ય બાબતો ઉપર માર્ગદર્શન આપીએ છીએ. બિહાર રાજ્યમાંથી અમે લીચી, જામુન, લીમડો અને વન તુલસી વગેરે ફ્લેવર તૈયાર કરીએ છીએ. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાંથી અમે મસ્ટર્ડ, અજમો, વરિયાળી અને સરગવા આધારિત કુદરતી વનસ્પતિયુક્ત ફ્લેવર વિકસાવી છે. મધ એક્સ્ટ્રેક્ટ કર્યા પછીની પ્રક્રિયા પણ ખૂબ રસપ્રદ છે, કારણ કે મધના કુદરતી ઘટકો જાળવી રાખવા જરૂરી છે. મધ કાઢ્યા પછી અમે મીણ કાઢવા માટે મધને 40થી 60 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરીએ છીએ અને નિકાસ માટે પેકેજિંગ પહેલાં આવશ્યક પોષક તત્વોને જાળવવા માટે ભેજનું સ્તર 18થી 19% જાળવી રાખીએ છીએ. ઉપરાંત મધ શિપિંગ સ્ટિક્સ બનાવીને જે USAમાં નિકાસ કરવામાં આવે છે.
સ્થાનિક બજારોમાં પણ વેચવામાં આવે છે. બીજું, અમારી ઈ-કોમર્સ સાઇટ દ્વારા આખા ભારતમાં અમારા બોટલડ મધની ડિલિવરી કરવામાં આવે છે. આ મધના વ્યવસાયને વધારવા માટેના આગળ શું પ્લાન છે તે જણાવતા જયંતભાઈ ભાણે ઉમેર્યું હતું કે મધમાખી કુદરતી ખેતી માટે જરૂરી હોવાથી પરાગનયન સમૃદ્ધ કરવા અને મધમાખીઓને તેમનું કુદરતી વાતાવરણ પૂરું પાડવા માટે અમે ધીમે ધીમે ગુજરાત અને સમગ્ર ભારતમાં વિસ્તરણ કરી રહ્યા છીએ. અમે અર્બન મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા મધમાખીના ઝેર ઉપચાર બી હોટલનો ખ્યાલ વિકસાવવા અને ઉત્પાદનોને લોકો માટે પોસાય તેવા બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. મધમાખી ઉછેર અને પ્રાકૃતિક ખેતી બંને મહત્વપૂર્ણ છે અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. ખેડૂતો સાથે કામ કરીને હેલ્ધી ઇકોસિસ્ટમ બનાવી શકાય તેમ છે, જેનો લાભ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકાય. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.